મારે કોઈપણ મતદારનું નામ 2002ની મતદાર યાદીમાં ભારતના ગમે તે રાજ્યમાં ક્યાં હતો એ શોધવું હોય તો હું સૌથી પહેલાં voters.eci.gov.in પર જઈશ. એમાં જમણી બાજુ જે છે સર્વિસીસ, એમાં છે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIR, તેની ઉપર ક્લિક કરીશ. એ ક્લિક કર્યા બાદ અહીંયા ઓપ્શન છે સર્ચ બાય ઇલેક્ટર ડિટેલ. તો અહીંયા પહેલાં સ્ટેટમાં હું મારે જે સ્ટેટમાં એમનું નામ શોધવું છે એ સ્ટેટનું નામ સિલેક્ટ કરીશ. ત્યાર પછી એ સ્ટેટમાં મારે કયા જિલ્લામાં શોધવું છે એ જિલ્લો ખબર હોય તો સિલેક્ટ કરીશ, નહીં તો હું ખાલી છોડીશ. આમાં બધી વસ્તુ મેન્ડેટરી નથી. મેન્ડેટરી ફક્ત નામ, રિલેટિવનું નામ અને રિલેશન ટાઈપ છે. અને હવે હું રિલેટિવનું નામ અહીંયા લખું, અહીંયા હું ઇલેક્ટરનું નામ લખું અને અહીંયા એમના રિલેટિવનું નામ લખું. ત્યાર પછી એ ઇલેક્ટર સાથે રિલેટિવનો સંબંધ હું ટાઈપ કરું અને કેપ્ચા નાખું છું. અને ત્યાર પછી સર્ચ દબાવું છું. તો આ નામના જે તે સ્ટેટમાં કેટલા વ્યક્તિ છે એ અહીંયા મળી જશે આપણને. આમાંથી જો આપણને જિલ્લો અને વિધાનસભા ખબર હોય તો તમે અહીંયા ડિસ્ટ્રિક્ટમાં જે તે ડિસ્ટ્રિક્ટ તમે સિલેક્ટ કરી શકો છો. અને જો એ ડિસ્ટ્રિક્ટમાં એ ડિસ્ટ્રિક્ટમાં તમને જો એમનું વિધાનસભા ખબર હોય તો તમે એ વિધાનસભા સિલેક્ટ કરી શકો છો. આ રીતે તમે એ વ્યક્તિનું નામ શોધી અને તેને સરળતાથી મેપ કરી શકો છો.